તમારે આવી જશે, બરાબર। તો હું આ ચેપ્ટરની વાત કરું છું કે જો તમે આટલું કરશો તો તમારે આટલા માર્ક્સ તો તમને આવશે, જો તમે એના એ પ્રમાણે પ્રશ્નને યોગ્ય રીતે સમજ્યા હશો અને એને યોગ્ય રીતે તમે લખ્યો હશે તો। બાકી તો બીજા ઘણા બધા ચેપ્ટર છે જેમાંથી તમે કહી શકો કે માનવ આંખની વાત કરીએ તો એ પણ ચેપ્ટર સારો છે, એમાંની અંદર પણ પ્રશ્ન તમને આવડે એવા છે, ઓકે। ત્યારબાદ નિયંત્રણ અને સંકલનની અંદર પણ તમે એના ચેપ્ટર છે એની અંદર પ્રશ્ન તમે સારા એવા લખી શકો છો, ઓકે। 8 માર્ક્સની અંદર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, એ પણ તમે એની પરાવર્તન અને વક્રીભવનના નિયમો અને અરીસા અને લેન્સના કારણે મળતા પ્રતિબિંબની રચના, એ દરેક માટે તમે જોઈ શકો છો। હવે આપણે માત્ર મેં આ તમને 5 ચેપ્ટર કીધા છે, એ 5 ચેપ્ટરમાં આપણા પરિરૂપમાં કેટલા પ્રશ્નો છે આપણે એ ચેક કરીએ। હું તમને ગુણભાર સાથે લખીશ, જે વિડીયો મેં બનાવેલી છે એની લિંક હું તમને આઈ બટન ઉપર અહીંયા આવી જશે, એ તમને મૂકતો રહીશ, એટલે તમે એ વિડીયો અથવા એ પ્રશ્નને ચેક કરવો હોય તો પણ ચેક કરી શકશો, ઓકે। તો ચલો આપણે એનાલિસિસ કરીએ આ પ્રશ્નપત્રનું જેમાં તમને અહીંયા આપ્યું છે। હા, પ્રશ્ન